આજે તો ધોમધાર વરસાદ આવ્યો ને આપણી નવી ગાડી પણ આજે આવી ગઈ વરસાદની. જય સિદ્ધનાથ મિત્રો, કેમ છો બધા? મજામાં? તો સવારમાં આજ વહેલી અંદર જાગી ગઈ ને સવારનો વ્યૂ જોવાની કંઈક મજા જ આવી રાખ. પછી સવારમાં રાબેતા મુજબ આવી ગયો દુકાનમાં. આપણો ભાઈબંધ આવી ગયો સવારમાં હાથમાં લાકડી લઈને. રૂકો જરા. પછી અમે આવી ગયા વાડીએ. આપણે મકાનનું પાયાનું કામ હાલતું હતું અને આજે વાતાવરણ કંઈક એવું હતું વરસાદ આવે એવું. મસ્ત આજે ઠંડો ઠંડો પવન નીકળ્યો એવું લાગતું હતું. બસ આંગળી જ વરસાદ આવે એવું લાગતું હતું. બપોર થઈ ગયા હતા ને અમે બેસી ગયા જમવા. થોડા થોડા છાંટા ચાલુ થઈ ગયા હે. જમતા જમતા મસ્ત ઠંડો ઠંડો પવન આવતો હતો એવું લાગતું હતું બસ વરસાદ આંગળે આવી જ હવે. ફાઇનલી ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો ને અમે બધા હજી તો જમી હઈ. વરસાદ તો જાણે એમ આવતું હતું જાણે ચુમાહું ના આવી ગયું હોય. વરસાદ વધી ગયો હતો એટલે અમે બસ હવે નીકળ્યા હતા ઘરે જવા માટે. ઘરે પહોંચતાની સાથે જ સામેથી આવે છે આપણી નવી બોલેરો. તો ફાઇનલી મિત્રો આપણા ભાઈએ છોડાવી લીધી છે નવી બોલેરો. આવી ગઈ છે ગાડી. નાહી ધોઈને રેડી થઈને હું પહોંચી ગયો ગાડી જોવા માટે. નવી ગાડીનો લુક કંઈક આવો હતો. હાલો આપણે અંદરથી જોઈએ ગાડી કેવી છે. અંદરથી ગાડીનો લુક કંઈક આવો હોય. આજે આપણે જવાનું હતું દેવે નવી ગાડી લઈને. નવી ગાડી લઈને આજે બપોર પછી નીકળી ગયા કનકપર માતાજીના દર્શન કરવા. આવી જ રીતે બહીને રહેજો આપણા વ્લોગમાં. મળીએ આપણે પાર્ટ 2માં. હર હર મહાદેવ મિત્રો બધાને.